તો અમદાવાદમાં એએમસીના વેજીટેબલ માર્કેટ શોપીસ બન્યા છે। માર્કેટમાં શ્વાનોનું રાજ અને કચરાના ઢગલા અહીંયા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં એએમસીની વેજીટેબલ માર્કેટ યોજના ફ્લોપ ગઈ હોય તેવા દ્રશ્યો। 68 કરોડ રૂપિયા પાણીમાં ગયા કે આયોજન કાચું પડ્યું એ સવાલ થઈ રહ્યો છે। આ દ્રશ્યોને જોતા માર્કેટમાં તાળા અને રસ્તા પર ભીડ જોવા મળી રહી છે। એએમસીની માર્કેટ ખાલી છે, રસ્તા ફૂટપાથ પર ફેરિયાઓ ચાલુ છે। 68 કરોડનો ખર્ચ છતાં પણ રસ્તા પર શાકભાજીનો ધંધો થઈ રહ્યો છે। વેજીટેબલ માર્કેટ બની પણ હેતુ અધૂરો જ રહ્યો છે। કરોડોની આ માર્કેટ ખાલી છે, ટ્રાફિકની સમસ્યા યથાવત છે। રસ્તા ખાલી કરવાના નામે માર્કેટ બનાવી અને રસ્તા ખાલી થયા નહીં। આયોજન જનતાના પૈસાનો વેડફાટ છે કે વહીવટી નિષ્ફળતા। અમદાવાદ શહેરમાં રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી અને ફળોનું વેચાણ કરતા ફેરિયાઓને વ્યવસ્થિત જગ્યા આપવા અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવાના મોટા દાવાઓ અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। એએમસી દ્વારા કરોડોના ખર્ચે બનેલી આ માર્કેટ શો પીસ બની ગઈ છે અને મૂળ હેતુ તેનો અધૂરો જ રહી ગયો છે। એએમસીએ બનાવેલી માર્કેટમાં ફેરિયાઓની જગ્યાએ માત્ર શ્વાનોનું રાજ જોવા મળી રહ્યું છે અને આજ દિન સુધી અહીં એક પણ ફેરિયો આવ્યો જ નથી। ત્યારે સવાલ એ થાય છે કે પ્રજાના પરસેવાની કમાણીના 68 કરોડ રૂપિયા પાણીમાં ગયા અને પછી પણ જો ફેરિયાઓ ફૂટપાથ પર જ બેસવાના હોય અને રસ્તા ઉપર દબાણ યથાવત રહેવાનું હોય તો આ આયોજન કોના ફાયદા માટે હતું? અને હવે એએમસી સામે પડકાર નવી માર્કેટ બનાવવાનો નહીં પણ પહેલેથી બનેલી માર્કેટોને ધમધમતી કરવાનો છે। તો આપ જુઓ, આ વેજીટેબલ માર્કેટ કે જે બનાવવામાં આવી હતી માત્ર ને માત્ર જે શાકભાજી વિક્રેતાઓ છે તેમના માટે, પરંતુ માર્કેટ બની ગઈ છે, બધી વ્યવસ્થાઓ અહીંયા છે, પરંતુ માર્કેટ ખાલી ખમ છે કારણ કે જે શાકભાજી વિક્રેતાઓ છે તેમને અહીંયા બેસવાનું હોય છે, તે અહીંયા બેસવાની જગ્યાએ તે લોકો બહાર ફૂટપાથ પર જ પોતાની શાકભાજી છે તે વેચી રહ્યા છે। એટલે કે જે હેતુ માટે આ શાક માર્કેટ બનાવવામાં આવી હતી તે હેતુ પૂરો થયો જ નથી। અમદાવાદના સરખેજ વોર્ડમાં મકરબા રેલવે ક્રોસિંગ નજીક કૃષ્ણધામ આવાસની બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે આ વેજીટેબલ માર્કેટ બનાવાઈ। વર્ષ 2025માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું લોકાર્પણ પણ થયું, પરંતુ આ માર્કેટમાં આજે ફેરિયાઓનો પત્તો નથી। જ્યાં વેપારીઓ બેસવાના હતા ત્યાં શ્વાનનો અડ્ડો જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચે બનેલી આ માર્કેટ વણ ઉપયોગી પડી રહી છે। આ માર્કેટ બની ત્યારથી આમની આમ જ છે, તેનો કોઈ પ્રકારનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। માત્ર પ્રજાના પૈસા અહીંયા વેડફાઈ ગયા છે। હેતુ એ હતો કે ફેરિયાઓ બહાર જે રસ્તા વચ્ચે શાકભાજી અને ફળ ફ્રૂટનું વેચાણ કરી રહ્યા છે તેનું વેચાણ આ માર્કેટની અંદર થાય તે હેતુથી આ માર્કેટ બનાવવામાં આવી હતી। બીજો એક હેતુ હતો કે ટ્રાફિક જામની સમસ્યા છે તેમાંથી થોડું નિવારણ થાય, પરંતુ આ બંને હેતુ છે અધૂરા રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આપ જુઓ, શાક માર્કેટની આ જે જગ્યા છે નવી નક્કોર જગ્યા છે અને ત્યાં જુઓ શું કચરો અને ગંદકીના ઢગલા અહીંયા જોવા મળી રહ્યા છે। શ્વાનોના આટાફેરા અહીંયા વધી ગયા છે કારણ કે સુમસામ માર્કેટ છે, કોઈ અહીંયા આવતું જતું નથી, તેનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। માત્ર આ માર્કેટ બન્યું, પૈસાનો વેડફાટ અહીંયા થયો છે। બોડકદેવ વોર્ડના માનસી સર્કલ પાસે બનાવાયેલી વેજીટેબલ માર્કેટમાં મોટાભાગના થડા ખાલી જોવા મળ્યા છે, તો બીજી તરફ શાકભાજી અને ફળના વિક્રેતાઓ માર્કેટની બહાર ફૂટપાથ પર બેસીને ધંધો કરતા નજરે પડ્યા। વેપારીઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં માર્કેટમાં આવ્યા હતા, પરંતુ ગ્રાહકો ન મળતા ધંધો ચાલ્યો નહીં અને જૂની જગ્યાએ પરત ફરવું પડ્યું। એટલે ફેરિયાઓને માર્કેટમાં લાવવાની સાથે ગ્રાહકો આવે તેવી વ્યવસ્થા કરવી પણ એટલી જ જરૂરી બની જાય છે। વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી, તે લોકોએ એવું જણાવ્યું કે અમે પહેલાં અહીંયા આવ્યા હતા પરંતુ અમારી ગરાગી જ નહોતી થતી, કોઈ લેવા માટે આવતું નહોતું અને એટલા માટે જ અમારે જૂની જગ્યા પર પરત ફરવું પડ્યું છે। શું નામ કાકા? રણછોડભાઈ। રણછોડભાઈ, અહીંયા તમારા થડો મળ્યો તો શું સ્થિતિ છે અહીંયા? ધંધો નથી સાહેબ। કેમ નહીં થતો? કોઈ આવતું જ નહીં અંદર। ચાલુ જ બંધ હોય? બંધ જ છે સાહેબ। કોઈ નહીં આવતું? કોઈ નહીં આવતું। અમારી રોજગારી મળતી નહીં અમને। ફરીને કરીને થોડી વાર સાંજે અહીંયા ઊભા રહીએ। બધા લારીવાળા અંદર આવી જાય, પકવાનવાળા ને વસ્ત્રાપુરવાળા બહારવાળા જે ઊભા રહે જે તો થાય, પણ એક ચાર લારી પર અંદર ધંધો નહીં થતો।
બધા એ ફેરીવાલા અને બધા અંદર આવી જાય કે એક સંગાતે તો બધું ભરાઈ જાય તો ગ્રાહકી થતી પહેલ થતી હતી અમારા ગ્રાહકી, પણ બધા ભાગી ગયા. 4 લારી પર કોઈ આવતું નહીં અંદર. ગોતા વોર્ડના ચાણક્યપુરી વિસ્તારમાં એએમસી દ્વારા બનાવેલી વેજીટેબલ માર્કેટની હાલત પણ ચોંકાવનારી છે. માર્કેટના પ્રવેશ દ્વાર બંધ જોવા મળ્યા અને અંદરના શાકભાજીના તમામ થડા ખાલી પડ્યા હતા. એક પણ વેપારી નજરે ન પડતા સવાલ એ છે કે રસ્તા અને ફૂટપાથ પરથી ફેરિયાઓને ખસેડવા માટે બનાવાયેલી માર્કેટનો ઉપયોગ આખરે ક્યારે થશે? કે યોજના પાછળ કરોડો ખર્ચ્યા છે તેની ધૂળધાણી જ થશે? અલગ અલગ જગ્યા પર આ વેજીટેબલ માર્કેટ છે તે ખોલી દેવામાં આવી છે. જગ્યા પણ સારી એવી ફાળવવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. એટલે આજે પ્રોજેક્ટ જે આયોજન સાથે શરૂ કરવામાં આવ્યો હતો તેનો ફિયાસ્કો થતો અલગ અલગ જગ્યા પર જોવા મળી રહ્યો છે. કારણ કે કેટલીક જગ્યા પર વેપારીઓનું એવું કહેવું છે, અમે થોડા દિવસ માટે આવ્યા હતા, અહીંયા શાકભાજી અને ફળોનું વેચાણ પણ કર્યું હતું, પરંતુ અમને જોઈએ એવો નફો અહીંયાથી નહોતો મળતો, એટલે અમારે બીજી જગ્યા પર અમારી પોતાની જગ્યા પર પરત ફરવું પડ્યું હતું. સ્માર્ટ સિટી અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગર ગાર્ડનની પાછળ બનાવાયેલી વિશાળ વેજીટેબલ માર્કેટમાં વેપારીઓના બદલે ગંદકીના ઢગલા જોવા મળ્યા. માર્કેટમાં સ્વચ્છતાનો અભાવ છે અને વોશરૂમ સહિતના રૂમ કચરાથી ઉભરાઈ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે માર્કેટના પરિસરમાં ચાતુર્માસ દરમિયાન જૈન સાધ્વીઓના વિસામા માટે મંડપ પણ બનાવવામાં આવ્યો છે. અહીં કરોડોના ખર્ચે બનેલી માર્કેટનો ઉપયોગ શાકભાજી વેચાણ માટે કેટલો થઈ રહ્યો છે તે મોટો સવાલ છે. તો આ દ્રશ્યો છે પ્રહલાદનગર વિસ્તારના, કે જ્યાં પણ એક આવી શાક માર્કેટ છે તે ઊભી કરવામાં આવી હતી, પરંતુ અહીંયા જુઓ તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. કરોડોની આ યોજના છે, પરંતુ તેને જ્યારે અહીંયા જમીન પર રાખવામાં આવી છે ત્યારે તે નિષ્ફળ સાબિત થઈ છે. મોટી મોટી વાતો કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને તેના અધિકારીઓ દ્વારા યોજનાઓ તો શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ તેનો અમલ જે હેતુ માટે શરૂ કરવામાં આવ્યો હતો તે થાય છે કે નહીં તે ક્યારેય જોવામાં નથી આવતું. આવું જ વધુ એક ઉદાહરણ બેદરકારીનું સામે આવ્યું છે. વેજીટેબલ માર્કેટના નિર્માણ બાદ અમદાવાદ શહેરમાં કુલ 60 કરોડ કરતાં પણ વધુના ખર્ચે વિવિધ વિસ્તારમાં, વિવિધ વોર્ડમાં વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવે છે, જેનો હેતુ એ છે કે જાહેર માર્ગ ઉપર લારીઓ રેકડીઓ ઊભો રાખીને ટ્રાફિક જામ કરતા ફેરિયાઓ એક નિયત જગ્યાએ આવે અને પોતાનો વેપાર ધંધો કરે, જેથી કરીને સમસ્યામાંથી રાહત મળે. પરંતુ આ એક ઉદાહરણરૂપી વેજીટેબલ માર્કેટ પ્રહલાદનગર ગાર્ડનની પાછળ આવેલું છે, તે જોઈ શકો છો. બનાવી તો દેવામાં આવ્યું છે, પરંતુ બનાવ્યું ત્યારથી આજ દિન સુધી તેનો કોઈ ઉપયોગ જ નથી થયો. અને આ માટે તંત્રનું કહેવું છે કે એક કરતાં વધુ વાર અહીંયા ફેરિયાઓને લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ ફેરિયાઓ અહીંયા બેસવા માટે તૈયાર નથી. પરિણામે રખરખાવના અભાવે, વપરાશના અભાવે અહીંયા શું સ્થિતિ છે તે આપ જોઈ શકો છો. બીજી તરફ આટલું મોટું વિશાળ પરિસર છે, હાલમાં તેનો ઉપયોગ ન થઈ રહ્યો હોવાથી પાછળની તરફ એક ધાર્મિક હેતુ માટે મંડપ પણ બાંધવામાં આવ્યો છે, અને જ્યાં કેટલાક જે સાધ્વીઓ છે તે પણ અહીંયા વિહાર કરી રહ્યા છે. એટલે ફક્ત અહીંયાની વાત નથી, શહેરના જુદા જુદા વિસ્તારમાં સેંકડો એવા વેજીટેબલ માર્કેટ આવેલા છે કે જ્યાં અમુક જગ્યા ઉપર સામાન્ય વપરાશ થઈ રહ્યો છે, પરંતુ મોટાભાગના વેજીટેબલ માર્કેટ એવા છે કે જ્યાં ફક્ત ગંદકી છે અને રખડતા શ્વાન જોવા મળી રહ્યા છે. પરંતુ આનો યોગ્ય ઉપયોગ અને તેનો હેતુ ક્યારે સિદ્ધ થશે તેનો જવાબ તંત્ર પાસે નથી. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.